કવડું મોટું પાર્સલ આવ્યું તો જો તમે કેટલું મોટું કવડું આ છે ને પાર્સલ છે ને આનું અનબોક્સિંગ છે ને પહેલા જ કરી નાખ્યું છે. ક્યાં તુલસી રિપેરિંગ વાળા ભાભી તો પંખા રિપેર કરે ખોલ નાખે છે, એને ખોલતા આવડે છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ભાઈ બ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરી નાખી છે અને આજ છે ને પંખો ખોલી જ નાખ્યો છે અને નવો ફિટ કરવાનો નવો એટલે પીડો થતો ઘરમાં કા લીધેલો જૂનો 1 2 3 પંખા 4 ટોટલ આવડા પંખો કાઢી નાખ્યો છે ને ભાભી રિપેર કરે છે. રિપેરિંગ વાળા ભાભી તો પંખા રિપેર કરે ખોલ નાખે છે, એને ખોલતા આવડે છે અને આવડો આ છે ને હું ફિટ કરું છું અને ઉપરથી ઉતારો માઇન્ડ ને મારા હાથ છે ને બગડેલા છે ફૂલ ધૂળવાળા અને આમાં છે ને ઓઇલ કરવાનું છે. આમાં ઓઇલ ભરેલું છે તેલની શીશીમાં. જમવા બે ગયા છે, તીખારી છે, બટાટાનું શાક છે, વઘારેલી ખીચડી છે, રોટલો છે, સાઈઝ છે. જમવા બે ગયા છે. રિપેરિંગ વાળાએ રિપેર કરી નાખ્યું છે. પંખો રિપેર કરીને મેક દીધો તમને બતાવીશ. રિપેરિંગ વાળા ભાભી રિપેરિંગ વાળા તો છે ને પેલા જમી લઈએ. ઘરે આવી ગયા છીએ, ઘરે જ છે ને ભાઈના ઘરે જતા ને ભાઈ પાર્સલ આવ્યું છે, પાર્સલ આવી ગયું છે અને આ જો વૃંદાવનથી મહેમાન આવી ગયા. કા કેવું લાગ્યું? મજા આવી ગઈ. દર્શન કર્યા અમારા હાથના કર્યા કે પછી તમે બે જણા કરીને તો બેન બા છે ને પ્રસાદી દેવા આવી ગયા છે ને આટો મારવા આવ્યા છે બે જણા. હવે છે ને વાળું કરીને જાયજો બરાબર. એને આપણે એમ કે ને વાળો કરીને જાવ તો વાળું કરવા રહે જ નહીં. આ રોકાય પાછા. અને આ જો ભણેશ્વરી ભણેશ છે. પાર્સલ આવી ગયો હમણાં તમને બતાવું. ચા નાસ્તો થઈ ગયો છે, ચા છે અને બોલી કે પૂરો જો ગાંઠિયા છે અને આ બધા તો ચા પીને બેઠા. મારે મોડું થઈ ગયું, રાધારે વાત કરતો હતો એમાં. મિત્રો આપણું નવું પાર્સલ આવી ગયું છે ને અગાસીમાં મેકેલું છે અને તુલસા બા છે ને જોવા આવેલા છે તો તમને બતાવું. બાવણું તો ખોલો એલા, બાવણું ખોલો. પાર્સલનું આવી ગયું છે ને તમને બતાવું. મોટું જબરું પાર્સલ છે. તો આ છે ને પાર્સલ છે ને આનું અનબોક્સિંગ છે ને પહેલા જ કરી નાખ્યું છે. ક્યાં તુલસી અને આ જે અવડું મોટું પાર્સલ છે તો ઉતારો. કવડું મોટું પાર્સલ આવ્યું તો જુઓ તમે કેટલું મોટું. એ હું હશે ને ગેસ કરો તમે અને હું બતાવી દઉં વારવાર પણ તમે વિચારજો કે હું પાર્સલ આવવાનું હતું. આપણું જે પાર્સલ આવવાનું હતું ને એ આવડું આ પાર્સલ છે જો. હા મિત્રો, હંચો આપણે મંગાવેલો. હે હંચો આવી ગયો છે. આપણે નવો ન્યૂ એડ કરી નાખ્યો છે અને આ કંપની છે ને બહુ જૂની કંપની છે એટલે આ કંપની સારી છે. ભાઈ એમ કીધું તે આવડે સ્વિચમેનની આપણે હંચો લીધો, સ્વિચમેન કંપની. અને આ જો આવું છે ઓટો કટર છે. ઓટો કટર એટલે છે ને દોરો એની મેળા કપાઈ જાય. પાછળ પગું કરે ને આ પગું છે જો આમ રહેતો તો લાબા આમ કરે ને એટલે કપાઈ જાય. અને આ જો આ નવીન છે હંચો, આખો નવો છે ન્યૂ. અને આમાં ઓઇલ છે ને કેટલું બધું હોય હતું ને ઓઇલ છે તમને બતાવું. આ છે ને ધીમે ધીમે કરવું પડે નકર પાછું ટળી જાય આપણું. વજનમાં કેટલું છે જો. કેમ હોય દુનિયા જો આયા બતા લા. હા આંગળી અડે છે જો. અને આ છે ને ઓઇલ છે, પાણી નથી. ઓઇલ છે તલી જો કેવું પાણી રેખવું હાવ. અને આ ભાઈ આપણો હંચો છે અને આ ધીમે ધીમે કરવું પડે નકર તો છે ને હોય ઉડી જાય ઢબ કતું. નવો લીધો ને એક તો ટળી જાય પાછો. મિત્રો હજી આ સવારમાં મેં પંખો રિપેર કર્યો. હવે પંખી રિપેર કરવા જાઉં છું કેમ કે પંખી ચાલુ કરવી છે ને તો દિવાલમાં અર્થિંગ આવે. બોલો આ દિવાલ આવે ને પંખી ચાલુ કેમ આ પંખો ચાલુ છે તેમાં અહીં અડવી ને તો અર્થિંગ આવે છે. તો આમાં છે ને શોર્ટ થઈ ગયો છે તો હારી કરાવવા જાઉં છું. આજ તો નકરું વાયરમેનનું જ કામ કર્યું. આ રુદુભાઈ છે ને દીવા બત્તી કરીને આવ્યા ને ધુવાડા જોવું લાવો ભાઈ લાવો અમદાવાદ એમ ન કરાય કોદે. હાલો ભાઈ ધૂપ લઈ લીધું અને હું આ સોપડું બતાવવા આવ્યો છું કેમ કે આમાં છે ને થોડું કામ છે ને આ કાં ચડી ગઈ મારી જેમ. જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ને આજે બટેટા છે, દાળ ભાત છે અને ભાભી બેસી ગયા છે જમવા. હાલો બધા જમવા. મમ્મી બે ગયા છે કા એ તો શેડા ઢળે છે કેમ કે શરદી થઈ ગઈ છે. ખાંડથી સાફ કરે. શું કામ સાફ કરો? જો ધોવાની બદલે સાફ કરે. આળ હું કોને કહેવાય? દાળ ભાત ખાઈ લેવી અને ડોરે ઓગી ચાલુ છે. ડોરે મને ઓગી
ઓગી જોઈ લઈને મોટ ભાઈ આવે છે. આવી છે અગાસીમાં, કેમ કે હવે પાછું ખોલ્યું એ બધું ફિટ તો કરું કે નહીં, કેમ કે પછી આ લોકો ગરમીના હોય નહીં. તો આપણે ખોલ નાખ્યું છે ને હવે પાછું છે ને પંખી ફિટ કરવી, રિપેર કરવા ગયા હતા ને. આજ છે ને બ્લોગ બહુ શૂટ નથી કર્યો, કેમ કે હે ને આજ મારી તબિયત ખરાબ છે એટલે મને હાથ ને એવું બધું દુખે છે. અગાસીમાં જઈને હું છે ને પંખી ફિટ કરી આવ્યો છું. વ્લોગ શૂટ નથી કરતો કેમ કે આ મારી મજા બગડી ગઈ. મારે આંખ્યો તો જો કેવી આંખ્યો થઈ ગઈ છે. મારે છે ને હોવું છે. મમ્મી તો હોઈ ગયા છે, લાઇટ ખાલી ચાલુ રાખી છે અને હોઈ જવું છે. ને થોડોક નાનો વ્લોગ થવાનો છે આજનો, તો બહુ એટલે બહુ કેવડાવશે. શૂટ નથી કરેલું એટલું બધું, અને પાર્સલનું હતું બધું, આપણે હંચાનું હતું બધું, એટલે એના કારણે કાંઈ ભેગું ન થયું. ને આપણે છે ને પાર્સલ જે મંગાવેલું હતું ને હંચો છે, તે હંચો નવો લઈ લીધો છે અને હવે સેમ થાય એમ બરાબર. તો હંચો નવો આવી ગયો છે એટલે હવે કામમાં ધ્યાન દેવું પડશે પાછું, કેમ કે 2 મહિનાથી હું કાંઈ કામ ન કરતો, શીખવા જ જતો. એટલે હવે છે ને હરખું કામમાં વળગી જવું પડશે આપણે. આજ ઘરમાં આટલું પંખા બળી ગયા ને કે વાત પૂછોમાં. જો એક આ રૂમમાં પંખો બળી ગયો તો એ પાછો રિપેર કર્યો ને એ પાછો ફિટ કર્યો ખોલીને. ત્યાં પાછો બજારમાં આવી ગયો, બજારમાંથી આવીને પછી પાછો ઘરે આવ્યો. તો ભાઈનો નેનો પંખી તો એ ખોલી. પછી એમાં તો એવું છું બ્લોગ શૂટ ન કર્યો, આપણે પંખો ચાલુ કર્યો ને તો આપણે આ દિવાલ હોય ને તો આમને અડીને તો અર્થિંગ આવતો હતો. બોલો વિચાર તો કરો, ખાલી પંખી ચાલુ કર્યો ને તો અર્થિંગ આવતો હતો. તો એનો વાયર છે ને બ્રેક થઈ ગયેલો હતો ને કેપેસિટર નવું નાખવાનું હતું. તે ઘડીક તો ટલ્લે સડી જાય કે બધા શોર્ટ ક્યાંથી આવે. ઇલેક્ટ્રિકવાળાને ફોન કર્યો કે આમ થાય છે. તે કીધું પંખામાં કે છે ને બ્રેક થઈ ગયો હશે કે પંખામાં છે ને શોર્ટ થઈ ગયો છે, તમે લેતા આવો રિપેર કરી નાખ્યું. તો પછી બધું બંધ કરીને મેં ખોલ્યો ને પછી પાછા લઈ ગયા ને આ બધું હકનું કરીને પછી આવીને પાછો ફિટ કર્યો. એક નવો હંચો લીધો ને બગડી ન જાય તો સારું એવું થાત. એની એક મોટી સ્વિચ લાવ્યો છે, એ પણ નવું બોર્ડ નાખવાનું છે. કાલે રિપેરિંગવાળા આવવાના છે, બધું હકનું બોર્ડ ને એવું ફિટ કરવાનું છે. એવી રીતે કાંઈક બધું ભેગું કર્યું છે. હવે અત્યારે બ્લોગ છે ને પૂરો નથી કરતો, પણ કન્ટિન્યુ રાખો, કેમ કે હાવ પછી નાનો બ્લોગ થાય. એટલે છે ને હવે ડાયરેક્ટ સવારમાં આપણે મળીએ. મોર્નિંગ થઈ ગયું છે ભાઈ, અને જાગી જાય છે ને એટલે ડાયરેક્ટ છે ને બ્રશ કરીને નાસ્તો કરવા જ લઈ જાય. નાસ્તામાં તો દાળ ભાત પડ્યા છે, બહુ વધારે દાળ ભાત કાલ પડ્યા રહ્યા, ખાધા નહીં કોઈ. જો ભાખરી છે, ચા છે ને પહેલાં નાસ્તો કરી લેવી, અને મૂડ નથી ચડતું હોય છે તો જાય જાવ. એટલે નાસ્તો થઈ ગયો છે. હવે છે ને ફિલહાલ આપણે રેડી થઈ જાય. પહેલાં નાઈન જોઈને થઈ ગયા છે રેડી, અને અત્યારે છે ને વાગી ગયા છે 8:20 થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે અને જવું છે. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો અને થોડોક નાનો વ્લોગ થયો છે. બાય બાય.